ગુડ મોર્નિંગ ટુ ઓલ. આજના લેક્ચરમાં આપણે સ્ટડી કરશું ટોપિક ઇન્ટેલિજન્ટ ઓપરેટર પેનલ ઓફ HMI. HMI આપણે હ્યુમન મશીન ઇન્ટરફેસ, બરાબર. તો ઇન્ટેલિજન્ટ ઓપરેટર પેનલ ઓફ હ્યુમન મશીન ઇન્ટરફેસ એટલે કે HMI ટોપિક જે આપણે સ્ટડી કરશું. તો આ જે દર્શાવેલ છે ઇન્ટેલિજન્ટ ઓપરેટર એ પ્રોસેસ બેઝડ પેનલ છે. ઇન્ટેલિજન્ટ ઓપરેટર શું છે? એ પ્રોસેસ બેઝડ પેનલ છે. હવે ઇન્ટેલિજન્ટ ઓપરેટર પેનલ એ આલ્ફા ન્યુમેરિકલ ડિસ્પ્લે ટર્મિનલના રિપ્લેસમેન્ટ માટે છે, બરાબર. આ ઇન્ટેલિજન્ટ ઓપરેટર આપણે જે પેનલ છે એ આલ્ફા ન્યુમેરિકલ ડિસ્પ્લે હોય એના ટર્મિનલના રિપ્લેસ માટે હોય છે. રેડી? તો જોઈએ તો એમાં કોમ્યુનિકેશન વિથ કંટ્રોલર છે, પછી અહીંયા મોનોક્રોમ આલ્ફા ન્યુમેરિકલ ડિસ્પ્લે છે, પછી અહીંયા ફંક્શન અને ન્યુમેરિકલ કી આપેલી છે. રેડી? આખું ડન. અને આ એનું આખું આપણે મોડર્ન ઇન્ટેલિજન્ટ ઓપરેટર પેનલનું સ્ટ્રક્ચર છે. એટલે આમાં શું થાય? ઇન્ટેલિજન્ટ ઓપરેટર પેનલ એ પ્રોસેસ બેઝડ પેનલ છે અને આ ઇન્ટેલિજન્ટ ઓપરેટર પેનલ એ આલ્ફા ન્યુમેરિકલ ડિસ્પ્લેના રિપ્લેસમેન્ટ માટે હોય છે. શેના માટે હોય? આલ્ફા ન્યુમેરિકલ જે ડિસ્પ્લે હોય એના ટર્મિનલના રિપ્લેસમેન્ટ માટે આપણે ઇન્ટેલિજન્ટ ઓપરેટર પેનલ રાખવામાં આવે છે. જીટીયુની એક્ઝામમાં 3 અથવા 4 માર્ક્સમાં પૂછાઈ શકે કે સમજાવો અથવા તો એક્સપ્લેન ઇન્ટેલિજન્ટ ઓપરેટર પેનલ ઓફ HMI, બરાબર. તો તમારે આવી રીતે એની આકૃતિ ડ્રો કરી નાખવાની અને એના વિશે લખતું જવાનું. હવે સ્ટેપ બાય સ્ટેપ સમજતા જઈએ. આમાં સ્પેશિયલ ઇન્ટરેક્ટિવ ટર્મિનલ ડિઝાઇન કરાયેલ હોય છે. શું હોય આમાં? સ્પેશિયલ ઇન્ટરેક્ટિવ ટર્મિનલની ડિઝાઇન કરાયેલ હોય છે. હવે આમાં ડિસ્પ્લે ફંક્શન હોય એમાં લિમિટ લાઇન અને લિમિટ કેરેક્ટર પર લાઇન હોય છે. ડિસ્પ્લે ફંક્શનમાં શું થાય? લિમિટ લાઇન અને લિમિટ કેરેક્ટર પર લાઇન હોય છે. હવે કીબોર્ડ ફંક્શનને સ્પેશિયલ ઓપરેશન માટે લિમિટેડ કી હોય છે, બરાબર. આપણે કીબોર્ડ ફંક્શનને સ્પીડ ઓપરેશન માટે શું હોય? લિમિટેડ કી હોય છે, જ્યાં અહીંયા દર્શાવેલી છે. હવે જ્યારે જરૂર પડે ત્યારે સિમ્પલ અને કોસ્ટ ઇફેક્ટિવ સોલ્યુશન આપે છે. આપણે જ્યારે જરૂર હોય ત્યારે એકદમ સિમ્પલ અને એકદમ કોસ્ટ ઇફેક્ટિવ આપણને સોલ્યુશન આપતું હોય છે ઇન્ટેલિજન્ટ ઓપરેટર પેનલ. મોડર્ન ઇન્ટેલિજન્ટ ઓપરેટર પેનલ છે એ કંટ્રોલર સાથેના કોમ્યુનિકેશન માટે સિરિયલ અથવા તો ઇથરનેટ ઇન્ટરનેટ સાથે ઇક્વિપ્ડ હોય છે, એટલે એની સાથે જોડેલું હોય છે. રેડી? ખ્યાલ પડી ગયો શું કહેવા માંગે છે ઇન્ટેલિજન્ટ ઓપરેટર પેનલ? તો એ શું કરે કે જે ટર્મિનલ છે એને ડિઝાઇન કરેલો હોય છે. એમાં ડિસ્પ્લે ફંક્શનમાં લિમિટ લાઇન અને લિમિટ કેરેક્ટર હોય છે. કીબોર્ડ ફંક્શનને સ્પેશિયલ ઓપરેશન માટે લિમિટેડ કી હોય છે. જ્યારે જરૂર પડે ત્યારે સિમ્પલ અને કોસ્ટ ઇફેક્ટિવ સોલ્યુશન આપે છે. મોડર્ન ઇન્ટેલિજન્ટ ઓપરેટર પેનલ એ કંટ્રોલર સાથેના કોમ્યુનિકેશન માટે સિરિયલ અથવા તો ઇથરનેટ ઇન્ટરસેક્ટ સાથે ઇક્વિપ્ડ હોય છે. રેડી? આ થઈ ગયું આપણું ઇન્ટેલિજન્ટ ઓપરેટર પેનલ ઓફ HMI. એકદમ સિમ્પલ છે. આવી રીતે આકૃતિ ડ્રો કરી નાખવાની અને એના વિશે લખતું જવાનું. રેડી? એક વખત જોઈ લ્યો, બરાબર છે? ઓકે, વ્યવસ્થિત જોઈ લ્યો એક વખત ઇન્ટેલિજન્ટ ઓપરેટર પેનલ ઓફ HMI, બરાબર. એનું સ્ટ્રક્ચર જેમાં મોનો ક્રોમેટિક ડિસ્પ્લે આપેલી છે, ફંક્શન એન્ડ ન્યુમેરિકલ કી આપેલી છે, બરાબર. કંટ્રોલર સાથે કોમ્યુનિકેટ કરે છે, બરાબર. એના વિશે લખતું જવાનું. ઇન્ટેલિજન્ટ ઓપરેટર પેનલ એ પ્રોસેસર બેઝડ પેનલ છે. ઇન્ટેલિજન્ટ ઓપરેટર પેનલ એ આલ્ફા ન્યુમેરિકલ ડિસ્પ્લે ટર્મિનલના રિપ્લેસમેન્ટ માટે હોય છે. આમાં સ્પેશિયલ ઇન્ટરેક્ટિવ ટર્મિનલ ડિઝાઇન કરાયેલા હોય છે. એમાં ડિસ્પ્લે ફંક્શનમાં લિમિટ લાઇન અને લિમિટ કેરેક્ટર પર લાઇન હોય છે. કીબોર્ડ ફંક્શનને સ્પેશિયલ ઓપરેશન માટે લિમિટેડ આપણે કી હોય છે અને જ્યારે જરૂર પડે ત્યારે સિમ્પલ અને કોસ્ટ ઇફેક્ટિવ સોલ્યુશન આપે છે. મોડર્ન અને ઇન્ટેલિજન્ટ ઓપરેટર પેનલ એ કંટ્રોલર સાથેના કોમ્યુનિકેશન માટે સિરિયલ અથવા તો ઇથરનેટ ઇન્ટરફેસ માટે ઇક્વિપ્ડ હોય છે, બરાબર. આ આપણો થઈ ગયો ટોપિક ઇન્ટેલિજન્ટ ઓપરેટર પેનલ ઓફ HMI. એકદમ સિમ્પલ અને સરળ છે. આરામથી પરીક્ષામાં પૂછાય તો આવડી જાય એવું છે. હવે નેક્સ્ટ ટોપિક જોઈએ, બરાબર. લાસ્ટ ટોપિક જોઈએ આ ચેપ્ટરનો. તો એ છે ઓપરેટર સ્ટેશન ઓફ એડવાન્સ હ્યુમન ઇન્ટરેક્શન વિથ સુટેબલ એક્ઝામ્પલ. રેડી? શું છે આપણો ટોપિક? ઓપરેટર સ્ટેશન ઓફ એડવાન્સ હ્યુમન ઇન્ટરફેસ વિથ
સુટેબલ એક્ઝામ્પલ. તો એમાં સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ તો આમાં શું હોય તો આમાં એડવાન્સ ડિસ્પ્લે ટેકનોલોજી સાથે આપણે ઇન્ટરેક્ટિવ ટર્મિનલ વધારે પાવરફુલ અને કલર ગ્રાફિકવાળા હોય છે. આમાં શું હોય જે એડવાન્સ ડિસ્પ્લે ટેકનોલોજી સાથે છે ઇન્ટરેક્ટિવ ટર્મિનલ વધારે પાવરફુલ અને કલરફુલ ગ્રાફિકવાળા હોય છે. રેડી? હવે એની આકૃતિ જોઈ લઈએ. બરાબર છે. આ આખું એનું આકૃતિ ડ્રો કરેલી છે જેમાં એક ટેન્ક આપેલું, એમાં વાલ્વ આપેલું છે, પછી હીટર, વોટર કુલર અને ઓન ઓફ બ્રેકર આપેલું છે, પછી અહીંયા ટેમ્પરેચર, અહીંયા લેવલ, એનું એકચ્યુઅલ અને ડિઝાયર કેટલું મળે, અને અહીંયા વોટર કન્ઝપ્શન અને એની કેટલી એનર્જી કન્ઝપ્શન થાય એ આખું દર્શાવેલું છે. આપણે આગળના ટોપિકમાં જોયું એ પ્રકારની જ આપણે આકૃતિ છે. રેડી? એકદમ સિમ્પલ. ઓકે, આવડી જાય એવી જ છે. વાલ આપેલું છે, બરાબર, અને અહીંયા આમાં ઠંડુ પાણી નાખેલું છે. રેડી? હવે આ પ્રકારના ઓપરેટર સ્ટેશન જે છે ક્લોઝર એપિરિયન્સ હોય છે. બરાબર? હવે આમાં રિઝોલ્યુશન વધારે હોય છે અને તેમાં કીબોર્ડ અને માઉસ કર્સરની મદદથી આપણે ડિસ્પ્લે સાથે ફંક્શન કરી શકાય છે. ઓકે, હવે ઉપરના ફિગરમાં આપણે વોટર હીટિંગની ઓપરેટર સ્ટેશન ડિસ્પ્લે સ્ક્રીન દર્શાવેલ છે. એમાં શું થાય, નીચે મુજબના ફંક્શન થાય. એમાં વાલ ઓપન થાય છે જ્યારે લિક્વિડ લેવલ ડિઝાયર વેલ્યુ કરતાં ઘટી જાય. વાલ ક્યારે ખુલ્લો એટલે કે ઓપન થાય કે જ્યારે લિક્વિડ લેવલ ડિઝાયર વેલ્યુ કરતાં ઘટી જાય. અને બ્રેકર ઓપન થાય છે ક્યારે થાય કે જ્યારે લિક્વિડનું ટેમ્પરેચર ડિઝાયર વેલ્યુ કરતાં વધી જાય. રેડી? એકદમ સિમ્પલ છે. વાલ ક્યારે ઓપન થાય કે જ્યારે લિક્વિડ લેવલ ડિઝાયર કરતાં ઘટી જાય ત્યારે વાલ ઓપન થઈ જાય. અને અહીંયા જે બ્રેકર આપેલું છે એ ક્યારે ઓપન થાય કે જ્યારે લિક્વિડનું ટેમ્પરેચર ડિઝાયર વેલ્યુ કરતાં ઘટી જાય. ડન છે? ઓકે, તો આ થઈ ગયું આપણું જે છે ઓપરેટર સ્ટેશન ઓફ એડવાન્સ હ્યુમન ઇન્ટરેક્શન વિથ સુટેબલ એક્ઝામ્પલ. તો તમારે આવી રીતે વોટર હીટિંગ સિસ્ટમ દ્વારા આપણે એનું એક્ઝામ્પલ દ્વારા સમજી શકીએ ઇન્ટરેક્શન. બરાબર છે? આકૃતિ વ્યવસ્થિત જોઈ લ્યો. રેડી? તો આ ચેપ્ટર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. બરાબર? એક્સપ્લેન ઓપરેટર સ્ટેશન ઓફ એડવાન્સ હ્યુમન ઇન્ટરેક્શન વિથ સુટેબલ એક્ઝામ્પલ. 3 અથવા 4 માર્ક્સમાં પૂછાઈ શકે તો તમે આરામથી લખી શકો. બરાબર? એકદમ આ ચેપ્ટરમાં આકૃતિ ઉપર વધારે ફોકસ કરજો, કારણ કે જેટલી આકૃતિ વધારે ક્લિયર ડ્રો કરશો એટલા માર્ક્સ વધારે મળશે. રેડી? તો આ ચેપ્ટર અહીંયા પૂરું કરશી. બરાબર? નેક્સ્ટ લેક્ચરમાં બીજા ટોપિક આપણે સ્ટડી કરશું. ઓકે.